ક્યારે વિચાર્યું છે કે એક સાવ સાધારણ દેખાતી લારી શું કરી શકે? આજે આપણે એક એવી જ મજેદાર વાત કરવાના છીએ જેમાં એક નવી નક્કોર લારી, એક ભોળા માલિક અને એક નાનકડી ગેરસમજ ભેગા મળીને જે ધમાલ મચાવે છે એ સાંભળીને હસવું રોકી નહીં શકાય. હવે આ સવાલ સાંભળીને લાગશે કે આમાં શું મોટી વાત છે. લારી તો માલસામાન લઈ જાય, પણ આ વાર્તામાં જવાબ છે બહુ મોટી ગરબડ. તો ચાલો જોઈએ કે કેવી રીતે એક લારી તેના માલિકને કહ્યા વગર જ એક અનોખા અને રમૂજી પ્રવાસે નીકળી પડે છે. તો ચાલો સૌથી પહેલાં મળીએ આપની વાર્તાના હીરો વાઘુજીને. એમણે હમણાં જ એક નવી નક્કોર લારી ખરીદી છે અને એમનું સપનું બહુ મોટું નથી, બસ આ લારી પર શાકભાજી વેચીને પોતાનો નાનકડો ધંધો શરૂ કરવો છે. મુહૂર્તની બધી તૈયારીઓ પણ થઈ ચૂકી છે. ધંધો શરૂ કરતાં પહેલાં વાઘુજી મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે બધું બરાબર રહે. પણ બિચારા વાઘુજીને ક્યાં ખબર હતી કે એમની આ પ્રાર્થના જ એક મોટી ગડબડનો પાયો નાખી રહી છે. વાઘુજી તો ખુશ થઈને મુહૂર્ત માટે ગોળ ધાણા લઈને બહાર આવે છે અને જેવું બહાર જુએ છે તો એમના પગ નીચેથી જમીન સરકી જાય છે. એમની નવીન કોરલારી ગાયબ, જાણે કોઈ જાદુથી ગાયબ કરી દીધી હોય. હવે જુઓ, એક બાજુ વાઘુજી ચિંતાથી અડધા થઈ રહ્યા છે અને બીજી બાજુ એમની લારી તો જાણે એકદમ અલગ જ સફર પર નીકળી પડી છે. વાત ચોરીની નથી, પણ કોઈ બીજું જેને કામે લગાડી રહ્યું છે. જરા આ ગજબની હાલત તો જુઓ. જે લારી પર વાઘુજી શાકભાજી વેચવાના સપના જોતા હતા, એ જ લારી પર હરિભાઈ વજનદાર પતરા ભરીને ખેંચી રહ્યા હતા. એક તરફ મુહૂર્તની રાહ જોવાઈ રહી હતી અને બીજી તરફ લારી બિચારી સખત મજૂરી કરી રહી હતી. હવે ગભરાયેલા વાઘુજીનું મગજ સીધું જ દોડ્યું મફુજી તરફ. કેમ? કારણ કે થોડા દિવસ પહેલાં જ એમણે મફુજીને ઈંટો લઈ જવા માટે લારી આપવાની સાફ ના પાડી દીધી હતી. બસ અહીંથી જ શરૂ થઈ આખી ગેરસમજની રમત. આખી ગડબડનું મૂળ કારણ આ જ છે. જુઓ, વાઘુજીને એ તો બરાબર યાદ રહ્યું કે એમણે મફુજીને ના પાડી હતી, પણ એ સાવ જ ભૂલી ગયા કે એમણે હરિભાઈને સંબંધના જોરે હા પણ પાડી હતી. અને ખરી મજા તો હવે આવે છે. એક બાજુ હરિભાઈ વાઘુજી સાથેના પોતાના ગાઢ સંબંધોની મોટી વાતો કરી રહ્યા છે અને બીજી બાજુ વાઘુજી એ જ હરિભાઈ પર ચોરીનો આરોપ લગાવવાનું મનમાં વિચારી રહ્યા છે. કેવી કમાલની વાત છે. આખરે જ્યારે વાઘુજી મફુજી પર ગુસ્સો ઠાલવે છે ત્યારે આખી વાતનો ભાંડો ફૂટે છે. મફુજી શાંતિથી યાદ કરાવે છે કે લારી તો હરિભાઈ લઈ ગયા છે. ત્યારે જઈને વાઘુજીને ઝબકારો થાય છે કે આ બધી ગડબડનું કારણ બીજા કોઈ નહીં પણ એમની પોતાની જ ભૂલકણી યાદશક્તિ છે. તો વાઘુજીની ગેરસમજ તો દૂર થઈ ગઈ, પણ હવે વાર્તામાં આવે છે એક નવો અને ખૂબ જ મજેદાર વળાંક. કારણ કે હરિભાઈ માટે આ લારી માત્ર એક લારી નથી, એ તો એક મોટા સામ્રાજ્યની શરૂઆત છે. હરિભાઈના સપનાની ઉડાન તો જુઓ. શરૂઆત એક ઉછીની લીધેલી લારીથી, ત્યાંથી 10 લારીઓ, પછી 10 ગાડીઓ અને છેક જેસીબી મશીન સુધી પહોંચી ગયા. અરે વાહ ભાઈ વાહ! અને એમની યોજનાઓ અહીં જ નથી અટકતી. એમના બિઝનેસ એમ્પાયરમાં તો એક નાનું દવાખાનું, એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ અને એક કસિનો પણ છે. હરિભાઈની કલ્પનાને તો સલામ કરવી પડે. ચાલો હવે વાર્તા પાછી આવે છે વાઘુજી પર. જ્યારે વાઘુજીને આખરે ખબર પડે છે કે એમની જે નવી નક્કોર લારીનું મુહૂર્ત કરવાનું હતું, એનો ઉપયોગ શાકભાજી માટે નહીં પણ ભારેખમ પતરાને ખેંચવા માટે થયો છે. બસ અહીંથી એમનો ગુસ્સો 7મા આસમાને પહોંચે છે. વાઘુજીનો બધો જ ગુસ્સો એ વાત પર છે કે લારીને નુકસાન થયું. એમને એ વાતનો આઘાત લાગે છે કે ધંધો શરૂ કર્યા પહેલાં જ એમની શાન જેવી નવી લારીના ટાયર વાળી નાખવામાં આવ્યા. અને હવે આવે છે આખી વાર્તાનો ક્લાઇમેક્સ. ગુસ્સામાં લાલચોળ વાઘુજી શપથ લે છે કે જે રીતે તે મારા ટાયર વાળ્યા છે એ જ રીતે જો હું તારા પગ ના વાળી નાખું તો મારું નામ વાઘુજી નહીં. તો શું વાઘુજી પોતાનો આ ભયંકર બદલો લઈ શકશે? આ રમૂજી ગેરસમજનો અંત કેવો આવશે? આ સવાલ સાથે જ આપણે આ મજેદાર વાર્તાને અહીં વિરામ આપીએ છીએ. હસતા રહો.